હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 13 ચાલ મજાની આંબાવાડી। પાઠ 13ના સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 13 ચાલ મજાની આંબાવાડી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, કવિતા મુજબ શબ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે। પહેલું છે નાહક, તો અહીંયા કવિતા મુજબ સાચો અર્થ થશે વગર કારણે। બાકીના બંને શબ્દ છે કે શું અને તેના આધારે વાક્ય બનાવીએ। અર્થ થશે વગર કારણે, વાક્ય બનાવી શકાય નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી। બીજું છે અમસ્તુ, તો નકામું, અર્થ થાય છે નકામું, વાક્ય બનાવી શકાય જો કામ ન હોય તો અહીં અમસ્તુ બેસી રહેવા કરતાં ઘરે જવું સાચું। ત્રીજું છે પોકળ, પોકળ તો ખોટું થશે, બાકીના બંને શબ્દ પર લીટી કરીશું। અર્થ થાય છે ખોટું, વાક્ય બનાવી શકાય તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે। ચોથું છે છળ, તો છળ એટલે કપટ થશે। અર્થ થાય છે કપટ, વાક્ય બનાવી શકાય જીવનમાં છળ અને છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ। પાંચમું છે બાધા, તો અડચણ, અર્થ થાય છે અડચણ અને વાક્ય બનાવી શકાય તેના ધ્યેયના માર્ગમાં ઘણી બાધાઓ આવી પણ તેને હાર ન માની। છઠ્ઠું છે ટાણે, તો સમયે, વાક્ય બનાવી શકાય મુશ્કેલીના ટાણે જે મદદ કરે તે જ સાચો મિત્ર કહેવાય। આ રીતે આપણે ખોટા શબ્દ છે કે શું અને તેના આધારે વાક્ય બનાવી લખવાના છે। તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આડા અવળા થઈ ગયેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ક્રમમાં ગોઠવી વાક્ય ફરીવાર લખવાના છે। પહેલું છે આંબાવાડી ચાલી રમીએ આવળ બાવળ મજાની, તો સાચું વાક્ય થશે ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ। ત્યારબાદ સવાલ નંબર 2, શ્રીફળ બાધાને ન રમીએ શ્રીફળ પણ બાધ આવે, ક્રમમાં ગોઠવતા વાક્ય બનાવીશું। બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ। ત્રીજું વાક્ય થશે પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ। ચોથું વાક્ય થશે અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ। પાંચમું વાક્ય થશે તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં। આ રીતે લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે આપેલ ભાવાર્થને લાગુ પડતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે। અહીંયા પહેલો ભાવાર્થ આપેલો છે પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરણ, તો તેના આધારે પંક્તિ છે ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ। બીજું છે માંદા મનને માંદળિયું પહેરાવું, તો વાક્ય છે માંદા મનને દઈએ મોટું માંદળિયું પહેરાવી। ત્રીજું છે ચાલ આંબાવાડીએ આવળ બાવળ જ રમીએ, તો પંક્તિ થશે ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ। ચોથું છે ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય, તો પંક્તિ થશે તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં। પાંચમું છે આગળ આપણે રમીએ પાછળ જીવન વહેતું, તો પંક્તિ થશે પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દો તમે બોલતા હોય ત્યારે કેવી રીતે બોલો તે લખવાનું છે। નાહક, તો કારણ વગર। બીજું છે માદળિયું, તો માંદળિયું। ત્રીજું છે સંઘરવું, તો સંતાડવું। ચોથું પહેરણ, તો પેરણ। પાંચમું શ્રીફળ, તો નાળિયેર। છઠ્ઠું પથ્થર, તો પાણો। તમે કઈ રીતે બોલો છો તે તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખવાનું છે। પહેલું માદળિયું, તો તાવીજ। બીજું મૃગજળ, તો ઝાંઝવાના જળ। ત્રીજું મરમર, તો મીઠો અવાજ। ચોથું ઝાકળ, તો ઓસ। પાંચમું પારાવાર, તો અંતહીન। છઠ્ઠું અમસ્તુ, તો એમ જ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર લખવાનો છે। ઉદાહરણનો શબ્દ છે ઝાકળ, તો નવો શબ્દ છે ઝાકળ બાકળ। તેના આધારે વાક્ય લખેલું છે વહેલી સવારે પરણો પર ઝાકળ બાકળ બાજા હોય જેવું લાગ્યું। આવી રીતે આપણે લખીશું। પહેલો શબ્દ છે આગળ, તો નવો શબ્દ બનાવી શકાય આગળ પાછળ, વાક્ય થશે તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે। બીજું છે આઘી, તો નવો શબ્દ બનાવી શકાય આઘી પાછી, વાક્ય બનાવી શકાય ગાય ભૂખી હતી એટલે ક્યારની આઘી પાછી થાય છે। ત્રીજો શબ્દ છે અડધી, નવો શબ્દ છે અડધી પડધી, વાક્ય બનાવી શકાય મેં તેને અડધી પડધી વાત કરી તો તે બધું જ સમજી ગયો। આવી રીતે લખી શકો છો। ત્યારબાદ ચોથો શબ્દ છે છાનું, નવો શબ્દ બનાવી શકાય છાનું માનું, વાક્ય બનાવી શકાય બિલાડીનું બચ્ચું છાનું માનું ખાટલા નીચે બેસી ગયું। પાંચમો શબ્દ છે આકળ, નવો શબ્દ બનાવી શકાય આકળ વિકળ,
વાક્ય બનાવી શકાય પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ ક્યારના આકળ વિકળ થઈ રહ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તમારા ગામના પાદર અથવા મહોલ્લા વિશે 10-12 લીટીમાં વર્ણન લખવાનું છે. મેં અહીંયા ગામના પાદર વિશે 10-12 લીટીઓ લખી છે. તમે તમારા ગામના પાદર વિશે અથવા તમારા મહોલ્લા વિશે પણ 10-12 લીટી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી જવાબ વાંચી શકો છો તથા અહીંયા આપેલો જવાબ વાંચીને તમારી જાતે તમારા ગામ વિશે વર્ણન લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ગઝલમાં આવતો રમીએ શબ્દને બદલે અન્ય શબ્દ યોજી કાવ્યની 4 પંક્તિ લખો. સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ મેં રમીએની જગ્યાએ ગાઈએ એમ શબ્દ લીધો છે. ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ ગાઈએ. બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ ગાઈએ. પાછળ વહેતું આવે જીવન આગળ આગળ ગાઈએ. આ રીતે તમે લખી શકો છો. તમે રમીએની જગ્યાએ બીજો કોઈ પણ શબ્દ લખી કાવ્ય પંક્તિ લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, આપેલા ચિત્રને આધારે 10-12 લીટીમાં વર્ણન લખો. શાળાનું ચિત્ર છે તો તમે આ રીતે વર્ણન લખી શકો છો. આ શાળાના મેદાનનું ચિત્ર છે. શાળાની આસપાસમાં લીલાછમ વૃક્ષો લહેરાય છે. મેદાનમાં ઘણા બધા બાળકો રમી રહ્યા છે. એક છોકરી લપસણી ખાઈ રહી છે. એક છોકરો ફૂટબોલના દડા વડે રમી રહ્યો છે. એક છોકરી દોરડું કૂદી રહી છે. કેટલાક બાળકો બાસ્કેટબોલ રમે છે. બધા બાળકો આનંદમય લાગે છે. આ સમયે શાળામાં રમતગમતનો તાસ હશે, તેથી બધા બાળકો રમી રહ્યા છે. શાળાનું બિલ્ડિંગ 2 માળનું છે. શાળાનું વાતાવરણ શાંત લાગી રહ્યું છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ગઝલમાં આપેલ પ્રાસવાળા શબ્દ જેવા અન્ય શબ્દ લખો. ઉદાહરણ છે રમીએ તો પહેરાવીએ. આગળ લખી શકાય કાગળ તો આગળ, રણમાં હેલીમાં, વહેતું તો ઉડતું, લઈને તો પવને, આંબાવાળી તો હોડી. આ રીતે પ્રાસવાળા શબ્દ આપણે ગઝલને આધારે લખીશું. અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.